મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલ કોલેજ રોડ પર ગટરના ભૂંગળા નાખવાની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા 20 દિવસથી વધુ સમયથી પીવાના પાણીનો પુરવઠો ઠપ થઈ જતા નગરજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। પાઇપલાઇનનું ભંગાણ ત્વરિત રિપેર ન કરાતા અને જે વિસ્તારોમાં પાણી નથી પહોંચતું ત્યાં નગરપાલિકા દ્વારા ટેન્કરથી પણ પાણી પૂરું પાડવામાં નિષ્ફળ નીવડતા સ્થાનિક સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સંતરામપુર નગરપાલિકાને બિન આવડત ભર્યા અને બિન કાળજી ભર્યા વહીવટને કારણે રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી હોવાનો આક્ષેપ કરી ત્રાસી ગયેલા રહીશોએ તૂટેલી લાઇનનું સત્વરે રિપેરિંગ કરાવીને તાત્કાલિક અને નિયમિત પાણી પુરવઠો શરૂ કરાવવાની માંગ ઉઠી છે। સંદીપ દેવાસરી સાથે મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।